તો જય માતાજી મિત્રો, આપણે રાત્રે 11 વાગે નીકળી ગયા હતા. સવારે 7 વાગે આપણે ગિરનાર જુનાગઢ પહોંચ્યા. ગિરનાર તો જુનાગઢ એક જ છે. આપણે સવારે આપણે ચા પીવા માટે ઊભા હોય ને તમને ઊંઘી ગયા મસ્ત. જો ચા પીવા માટે ઊભા હોય. हाँ एमपी आओ पियो हजू ये बताइए પછી ત્યાં ચા પી લો. તો આપણે અત્યારે હાલ ગિરનાર છે જુનાગઢ, એટલે ડુંગરો દેખાય છે. જો વાદળવાળી જ છે. જો આપણે નાસ્તો કરવા માટે અહીંયા ઊભા છે. જો ચામુંડા ફરસાણ એન્ડ ટી સ્ટોલ. શું છે આ પેલું પાછળ દેખાય છે ડુંગરો જેવું કઈ? હા ગિરનાર આદેશ. હવે અહીંયાથી દેખાય થોડું જો ક્લિયર તેટલું બધું ફોનમાંથી ના દેખાય. જોવા માટે રૂબરૂ આવવું પડે ગિરનાર. મિત્રો નાસ્તો કર્યા બાદ આપણે નીકળી ગયું કે અમારે ત્યાં જવાનું છે ગાડી. શું જવાનું? ગામનું નામ શું છે? આજ ગામ. પણ ગામનું નામ તો છે ને આજ ગામ તો પ્રભાતપુરા. બોલો સંદીપભાઈ. બદામ છે. જયેશભાઈ સાહેબ બરાબર 3 મરચો ખાઈ ગયા. ચટણી જાડા ભાઈ આલાટી ચટણી ભાઈ આલાટી ચટણી આલાટી પોસવાડ બરોબર હોઈ ગયા રે. દેખાતા નહીં પડે તારે. ચટણી કરશે ભાઈ કલાક પછી. હા કલાક પછી ચટણી બી ઉપાઈ નાખશે. હવે ચટણી નું મોણી કરી નાખશે. જો જુનાગઢ કેટલું દેખાય રહ્યું બોર્ડ મુકાઈ દે તમે ટેન્શન ના લે. જો જુનાગઢ ખડિયા જુનાગઢ ચેકપોસ્ટ. આનંદપુરા બસ સ્ટેશન. ગામડામાં ગેટ છે બડા જબરદસ્ત. જોરદાર ડેમ છે આ ગાડી. ચમકો સૂરજ બાજુ ઉગ્યો છે એટલે રિટર્નમાં ટ્રાય કરીશું. આપણે બતાવવાનું. ગામનું નામ છે આપણે જ્યાં જવાનું છે પ્રભાતપુરા. પ્રભાતપુરાનો ગેટ જો. જય માતાજી મિત્રો. આપણે 1:15 વાગે એટલે 10 વાગ્યાની આજુબાજુ ગાડી આવી ગયેલા અને કોમ કરીને થોડા બેઠા હતા ને થોડું લેપટોપમાં કંઈક ઇસ્યુ આવી ગયેલો, પ્રોબ્લેમ આવી ગયેલો એટલે થોડું લેટ થઈ ગયું. અને બપોરના હવે વાગ્યા છે 12 ને 12:30 વાગ્યા છે. કોમ ચાલુ જો. શું કહો સાહેબ? હું કહો 1:30 વાગે પતી જાય કોમ એમ કે સાહેબ કે બધું નક્કી જ કહેતા હોય. બરોબર. એકલો બંદો એ રખડે જો. જય સોલંકી. આ તમારા પરમવીર સંદીપભાઈ, મનુભાઈ. આ એમ પોતે સુનિલભાઈ. તો આ છે આપણું કોમ જો. પેલી કાઢ નાખી જે હતી. આ છે આપણે ફોર્ચ્યુનર પડ્યો મારો વાઘ. અને હું કહેવાય આખું પૂરું નામ આપણે ટોટલ સ્ટેશન. ટીએસ મશીન છે ટોપકોનનું આપણે. એ મેક્સિમમ આપણે 3-4 લાખનું મશીન આવે છે જો. એનાથી આપણે કામ ચાલુ છે. અમે જો સોલરનું માર્કિંગનું કામકાજ ચાલુ છે જો. અમે 5 જણા આવ્યા છો. 5 પાંડવો છે. અને અહીંથી જો ગિરનાર તમને બતાવું છું. વ્યૂ જો ગિરનારનો ખાલી ડુંગરો જો. ગિરનારનો વ્યૂ જો તમે ગજબ લાગે. છેટરે કેટલા ડુંગરા ડેન્જર દેખાય જો. અમારો વાઘ આવ્યો. શું કરો છો સંદીપભાઈ? સંદીપભાઈ શું કરો છો? આ ભાઈ વાઘથી બહુ બીક લાગે. એટલે આ ખીટીઓ ઠેલીમાં ભરીએ એવું સુનિલભાઈ. આ ભાઈ વાઘથી બહુ બીક લાગે. ખીટીઓ સુનિલભાઈ મારશે અમે ટેપ પકડીશું. ટેપ પકડ બતાવે મને.
હું મારી યુટ્યુબ ફેમિલીને બતાવું તમે જે રીતે પકડો છો બરાબર છે. જે મારા સબસ્ક્રાઈબર છે લગભગ 1100 જેવા કંઈક સબસ્ક્રાઈબર છે એમને બતાવું છું. તમારું કોમ જ કોરિયા જેવું એવું એક નંબર શું કરીએ યાર કોમ તો કરવું જ પડે. એન્જોય ના કરે તો આપણે દુકાને આમ બધા ઓર્ડર છે બધા ઓર્ડર હા તાપમાં કાળા મસ્ત થઈ ગયા શું કરવાનું બોલો બૈડીઓ આ ભાઈને બૈડીની જરૂર છે 12 હોય તો કહેજો બરાબર છે. બારમાં ને પોસ્ટ જ કરી દેવાની તમારી પોસ્ટ કરી દેવાની છે બરાબર છે. મેલ કરી દેવાની છે મને પોસ્ટમાં મોકલવાની છે. જો આ ટેપ પકડે છે એની ઉપર કંઈક ખીલી મારવાની હોય જો જે કોમ આપણે કરીએ છીએ. જો આ પકડ છે ટેપ હવે આપણે ખીલી મારીશું. કોઈ છે ને ફોન પકડનારું આપણે કેમેરો પકડવા વાળું એટલે બતાવી નહીં કંઈ બરાબર છે. તો બને રહેજો આપણા વિડીયોમાં હું તમને આગળ બતાવીશ જે કંઈ પણ હશે બરાબર છે. આ ડુંગરો ફરી એકવાર બતાવી દઉં છું નજીકથી. તો આપણું કામ ચાલુ થઈ ગયું છે. તો બને રહેજો આપણા વિડીયો બે આપણું કામ પતી ગયું છે. આ જયેશભાઈ ચોકથી નારિયેળ લઈને આવી જજો પૂજા કરી જમીન જબરજસ્ત પાણી પીવાની મળી મેં તો હમે નારિયેળ દેખાય છે. આ હમે એ વાળ કૂદીને નારિયેળ લઈને આવ્યા છે પાણી પીધું અને આ ખાવાની બહુ મજા આવે ભાઈ મને થોડું કાલ ના જો આપણું પતી ગયું ઘેર જમવાનું છે ગાડી બનાવી દો વિડીયો ના પાડે જે આપણે જમવા કેવું હા કયું કેવું ભૂખ લાગી જબ્બર. તો ચલો આગળ મળી જશે વિડીયો બનાવી દઈએ આપણા વિડીયોમાં. મિત્રો આ પ્રોજેક્ટ આપણે પૂરો કરી નીકળી ગયા છે ઘરે જવા માટે. જો આ આપણી ગાડીમાં બધા બંદા આવી ગયા છે. આપણે બંકો વાંકો ગેટ સાહેબ આપણે ગેટ બંધ કરવા રહ્યા છે. જો હવે કોમ બધા આપણે નીકળ્યા છે. આ બાજુનું કોમ શું ગામનું નામ હતું? પ્રતાપપુરા. ગામનું નામ છે પ્રતાપપુરા. જો આપણે હવે જઈએ છીએ ઘેર. ભૂખ લાગી એટલે પહેલાં તો ખાવું પડે જે થવું હોય થાય. ખાધા પછી આગળ બધી ચર્ચા કરીશું. બાય બાય પ્રતાપપુરા આપણે નીકળી ગયા છે હવે ફાઇનલી ઘેર જવા માટે. ઘરે જતા આપણે તમે જુઓ આ કઈ ખેતી છે આપણને કઈ ખબર છે નહીં જુઓ પણ બધે આ જ ખેતી છે લગભગ. આ શું કહેવાય ચણા શું છે? મગ બટાકા ના રે મગ આ મગ છે જુઓ જોરદાર. કેવું આમ વાતાવરણ કેવું લાગે છે? જોરદાર જો સ્કાય એકદમ જોવો છો અને આ જો ડુંગરા જો બહુ જોરદાર દેખાય છે. જોરદાર વ્યૂ છે. આ ગાડી એકદમ નેચરલ કેવું મસ્ત દેખાય મતલબ ગ્રીન ગ્રીન આખું કેવું વધારે કેવી મજા આવે ભાઈ. આવો હાલ લાગી ને તો અહીં નકર્યા પછી હાલ લાગે છે. હોટલ વ્રજ ભૂખ લાગી તો કોઈ ઉભું રહેવા તૈયાર નહીં. વધારે રવડવાની ચલો આપણે હેન્ડ વોશ કરી લઈએ. તો હેન્ડ વોશ કર્યા પછી તમે જુઓ હોટલનો ખાલી તમારો લુક બતાવું છું. બહુ મસ્ત લુક છે એકદમ ઓલ્ડ ટાઈપમાં. બહુ મસ્ત લુક છે અહીં ગાડી. આપણે હવે હેન્ડ વોશ આપણે કરી લીધા છે તો હવે આપણે જવા માટે જઈશું. હવે જુઓ ખાલી દેશી લુક જોરદાર. જો કેવી હોટલ જમ્યા પછી ખાવા પડે. જમવાનો ટેસ્ટ કેવો છે પછી તમારું બને છે વિડીયોમાં તમારે કહીએ આગળ બરાબર. રેડી છે જમવામાં જ ભૂક્કા બોલાવી દઈશું. કેવું કહ્યું ચેનલો આવી ગયું છે આપણે મેન્યુ. શું મંગાવવાનું બોલાવો ફટાફટ. ઓર્ડર તો આપણે નહીં કરીએ. શું કરો છો જઈએ ત્યાં મેન્યુ આના ઓર્ડર ઉતારવા. તો આપણું સલાડ ને છાશ ને એવું બધું આવી ગયું છે. પાપડ સલાડ મેન્યુમાં જુઓ બહુ મસ્ત. જો 4 વાડકી આલી એટલે શું શું સબ્જી છે જોઈએ. આવી ગયું છે આપણે જો
જમવાનું શું શું સબ્જી તો મિત્રો જો આવી ગયું છે જમવાનું બધું રેડી કરી દીધું એટલે હવે આપણે સહન થતું નહીં પેલા ખાઈ જવું પડે પછી મળીએ વિડીયો બરોબર બનાવજો વિડીયોમાં આગળ બરોબર છે તો જમવાનું કેવું લાગે આપણે ટેસ્ટ નહીં કર્યો ટેસ્ટ કર્યા પછી તમને કહીએ છે બરોબર ઓછું ખાઈ લે બરોબર અનલિમિટેડ જમવાનું ચાલુ જ છે ટેસ્ટ એક નંબર જો બધા મજા આવી ગઈ ખાવાની કશું કેવું તમારે કયું કેવું જમવા વિશે એક નંબર એક નંબર હોટલનો બ્રજ રાજ હોટલ તમાર કેવું મજા આવી જોરદાર મજા આવી ગઈ છે તો દાલ ભાજી રાઈસ મંગાવે છે એક્સ્ટ્રા દૂધાઈ થાળી મંગાવી દે ખાઈને આપણે પૂર્ણાવાટી કરીએ છીએ અહીંથી જમ્યા બાદ આપણે આવી જશે હોટલની બહાર હવે ચલો હમણાં રિવ્યૂ લઈ લઈએ આપણે કેવો રે ભાઈ ટેસ્ટ તમારો મજા મજા શું કેવું છે ખાટ ટીકા જેવા થઈ ગયા મજા આવી ગઈ અનલિમિટેડ નહીં ચેલા લીધા એક ડીશના ખબર નહીં પણ 600 810 હતા મજા આવી ગઈ હેડો કયું કેવું તમારે મહા કારીગર ચો ઊભા છે આપણે લિંગલપુર બસ સ્ટેશન હવે જો તમારો વિચાર હોય તો પેલા ગિરનાર ચડાવવાની તમે ટાટા હોય તો લેતા જાવ એમને એમનો જવાનો વિચાર છે કોણ ગિરનાર જવું અને આ હવે પેલી ગાડી આવે પાછળ ગિરનાર કોણ જવું તો મિત્રો આપણે સવારે વાત કરી હતી ડેમની જો ખાડા એટલે બધા ગાડીથી યારો દેખાતું નહીં આ ભાઈ તમારે ધીમું ધીમું જવા જતા નહીં જુઓ આ છે ડેમ જોરદાર ડેમ છે ચલો ના આવું હોય નહીં લીધે ગાડી જો એટલું બધું જોરદાર ડેમ પબ્લિક ત્યાં ગાડી આવી છે બહુ જોરદાર સીન છે ત્યાં ગાડી જોવા જેવું તો આવો તો કોઈક દિવસ તમે પણ વિઝિટ કરવા બાજુ તો હાલ આપણે આવી ગયા છે રિટર્ન અમરેલી જો અમરેલીમાં છીએ આપણે હા દેખાય અમરેલી હાલ આપણે પગ્યા છે બોટાદ બોટાદથી આપણે જઈશું બગોદરા એ ધંધુકા થઈને ખેડા થઈને અમદાવાદ થઈને સીધા ઘરે જઈશું તો આપણો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ બરોબર છે તો આપણા વિડીયોનો સપોર્ટ કરતા રહેજો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરતા રહેજો તો મને પણ થોડું મન થાય વિડીયોમાં બરોબર છે તો જો આપણે અહીંયાથી હવે હાલ બોટાદ જો 48 કિલોમીટર અહીંથી આપણે જઈશું ઘરે બરોબર છે તો આપણો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ અને આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં બરોબર છે તો જય માતાજી ત્યાં સુધી લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં જય માતાજી